અમદાવાદમાં જાણીતા લેખક કાજલ ઓઝા વૈદ્યના પર્સ અને મોબાઈલ સ્નેચિંગ કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. કાગડાપેટ વિસ્તારમાં રિક્ષામાં બેઠેલા કાજલ ઓઝાને બાઇક સવાર આરોપીઓએ ટાર્ગેટ બનાવી પર્સ ઝૂંટવી ફરાર થયા હતા. ઘટનાના ગણતરીના કલાકોમાં જોન 6 એલસીબીએ બાતમીના આધારે રેલવે યાર્ડ નજીક બર્ગમેન બાઇકને કોડન કરી તનવીર યુસુફભાઈ શેખ અને ફૈજાન ઉર્ફે જુહાસ સૈયદને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે અને પાસા હેઠળ સુરત જેલમાં સજા ભોગવી ચૂક્યા છે. આરોપીઓ પાસેથી 1,70,000 રૂપિયાનો મુદ્દામાલ, 2 મોબાઈલ, 2 પર્સ, 6 ક્રેડિટ ડેબિટ કાર્ડ, પેન ડ્રાઈવ અને ચોરીમાં વપરાયેલી બાઇક કબજે કરવામાં આવી. બર્ગમેન છે એના મિત્રનું હતું. મિત્ર પાસે છે નાસ્તો કરવા માટે એને થોડા સમય માટે લીધું હતું અને ગુનાને અંજામ આપેલો હતો. આ બંને આરોપી છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે કાગડાપીઠ, મણિનગર અને વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્નેચિંગ અને ચોરીના ગુનામાં અગાઉ ઝડપાયેલા છે.